પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. દર્શકો, પોડકાસ્ટની આ સિરીઝમાં આપણી સાથે એક ખાસ મહેમાન આજે ઉપસ્થિત છે અને આજે આપણે વાત કરીશું વડોદરાના ડેવલપમેન્ટ પર. તો આજે આપણા પોડકાસ્ટમાં ઉપસ્થિત છે મયંકભાઈ પટેલ, જે ક્રેડાઈ વડોદરાના અધ્યક્ષ છે અને ક્રેડાઈ ગુજરાતના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વાગત છે મયંકભાઈ આપનું પોડકાસ્ટ વિથ ભાગેશમાં. મયંકભાઈ, શરૂઆત કરીશું આ પોડકાસ્ટની કે સૌપ્રથમ તો ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, કેવી રીતે આ પર્ટિક્યુલર સેક્ટરમાં તમે આવ્યા, બાળપણ કેવી રીતે રહ્યું? બાળપણની વાત કરીએ તો મારું અહીં એક નજીક ગામ છે, હરણીની બાજુમાં, હરણી જ કહેવાય, હરણીનું પેટાપરું, જ્યાં અત્યારે આપણી નવી આરટી ઓફિસ છે, દરજીપુરા, એ મારું મૂળ ગામ છે. ત્યાં રહીને જ અભ્યાસ થયો. વડોદરા શહેરમાં MS યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ વિષય તો એમ લઈએ કે અમારી જે જમીનો હતી એ મોટાભાગની જમીનો સંપાદનમાં ગઈ. જે આપણે ટોપોસ્કેટર રડાર છે, એરફોર્સ છે, એ બધામાં જે સંપાદનમાં જમીનો ગયેલી, એ સંપાદનના જે વળતરના કેસો છે, એ કેસો લડવામાં એક બસ એ વસ્તુથી એક શરૂઆત થઈ કે ભાઈ આ ફિલ્ડમાં જ અમે કામ કરીએ આગળ. એટલે કામ કરતાં કરતાં જ રિયલ એસ્ટેટની અંદર એન્ટર થયા. શરૂઆત કરી એ બ્રોકર તરીકેની શરૂઆત થઈ. ધીરે ધીરે કરતાં પોતાના પ્રોજેક્ટો શરૂ કર્યા અને હવે એ રીતે આ શરૂઆત અમારી થઈ છે. તો મયંકભાઈ, જો ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરું તો એક ખેડૂત પરિવાર? પ્યોરલી ખેડૂત પરિવાર. અને કોઈ તે પહેલાં કોઈ આ પ્રકારે રિયલ એસ્ટેટ લાઇનમાં હોય, કોઈ ઓળખાણમાં, ફેમિલીમાં? કોઈ જ નહીં. મારા ફાધર પણ ખેડૂત, મારા દાદા હતા એ પણ ખેતી જ કરતા હતા. ઇવન ચાલુ અભ્યાસે મેં પણ ખેતી કરી છે. અમે ત્રણ ભાઈઓ સાથે કામ કરતા હતા. ખેતી પણ અમે સાથે જ કરી છે અને કે ઘણા સમય સુધી ખેતી જાતે અમે લોકોએ ત્રણ ભાઈઓએ સાથે મળીને કરી અને સાથે સાથે જમીનોનું બ્રોકરેજનું કામ પણ શરૂ કર્યું અને એ રીતે જ આ બધું આગળ ડેવલપ કર્યું. જો આપણે ક્રેડાઈની વાત કરીએ, 1999માં શરૂઆત થઈ. બિલ્ડર્સ જેટલા વડોદરાના હતા અને તેમના પ્રશ્નોને વાચા આપવા માટે આ ક્રેડાઈની શરૂઆત કરવામાં આવી. તમારો અત્યાર સુધીનો અનુભવ ક્રેડાઈ એસોસિએશનમાં કેવી રીતે રહ્યો? ક્રેડાઈ એક આમ જુઓ તો એક સંગઠન છે અને ડેવલપર્સનું સંગઠન છે અને જનરલી છે ને જે રિયલ એસ્ટેટ સેક્ટર છે ને એને આપણે કહીએ ને તો રિયલ એસ્ટેટ સેક્ટર એક અનઓર્ગેનાઇઝ સેક્ટર તરીકે ડેવલપ થયું. ચાહે ગુજરાતમાં હોય કે તમે ક્યાં પણ લો, મેટ્રો મેગા સિટીઝ ઇઝ અ ડિફરન્ટ થિંગ. અધરવાઇઝ બધા શહેરોમાં, ગુજરાતમાં જુઓ કે બીજા બધા નાના નાના રાજ્યોમાં, ગમે ત્યાં બધા રાજ્યોમાં, નાના નાના શહેરોમાં અનઓર્ગેનાઇઝ સેક્ટર તરીકે શરૂઆત થઈ. અને ત્યારબાદ શું થયું કે એક પ્લેટફોર્મ બન્યું ને પ્લેટફોર્મ બની અને ધીરે ધીરે કરતાં એને ઓર્ગેનાઇઝ કોર્પોરેટ પ્રોફેશનલ વેમાં કેવી રીતે થાય એ બધી વસ્તુમાં ધીરે ધીરે કરતાં ક્રેડાઈ એક પોતાની એક અલગ આગવી છાપ ઊભી કરી અને ક્રેડાઈ સાથે જોડાનાર જેટલા ડેવલપર છે એ ડેવલપર્સને તો શું ફાયદો એટલો થાય છે કે ભાઈ કનેક્ટિવિટી, એક ડેવલપર બીજા ડેવલપરને ઓળખતો થાય, એક ડેવલપર બીજા ડેવલપરને કઈ રીતે મદદરૂપ થાય, એક ડેવલપર બીજા ડેવલપરને કોઈક પ્રોબ્લેમ છે, કોઈક ઇસ્યુ છે, લેન્ડ રિલેટેડ ઇસ્યુઝ છે, કન્સ્ટ્રક્શનની પરમિશન રિલેટેડ ઇસ્યુઝ છે, આ બધી ઇસ્યુઝમાં હેલ્પફુલ થાય એ રીતેનું એક પ્લેટફોર્મ થયું અને ઓવર એ પીરિયડ એ ક્રેડાઈ એક શક્તિ બની ગઈ. કેમ કે આજે તમે જુઓ તો રિયલ એસ્ટેટ સેક્ટર છે તે એગ્રીકલ્ચર પછી કોઈ સૌથી મોટું સેક્ટર હોય કે જે GDPની અંદર રોલ પ્લે કરતું હોય તો એ રિયલ એસ્ટેટ સેક્ટર છે. એટલે તમે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેશનથી માંડીને દરેક વસ્તુ જે રિયલ એસ્ટેટથી થાય છે. એટલે અલ્ટિમેટલી એક અનઓર્ગેનાઇઝ સેક્ટર પ્લેઇંગ અ બિગ રોલ ઇન અ GDP ઓફ કન્ટ્રી. ઓકે, જો ડેવલપમેન્ટની વાત કરીએ, પહેલાં આપણે જોતા હતા ડેવલપમેન્ટમાં કે કેવા પ્રકારની સોસાયટીઝ બને કે ભાઈ ટેનામેન્ટ્સ હોય, ટાઉનશીપ્સ મોટી મોટી બનતી હતી. પરંતુ હવે એ ટ્રેન્ડ થોડો આગળ વધ્યો છે અને હવે હાઈરાઇઝ બિલ્ડિંગ જે છે બનતા જોવા મળતા હોય છે વડોદરામાં. એ બાબતે શું કહેવું છે? પહેલાંના જે સોસાયટીઝ બનતી હતી ને હવે અપાર્ટમેન્ટ સોસાયટીઝ જે બને છે એ બાબતે શું? આમાં છે ને આપણે આની જો
વાત કરીએ ને તો જે ચેન્જીસ છે, પ્રાયોરિટીઝ ચેન્જ થઈ, લોકોની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ, મોંઘવારી એનો રોલ પ્લે કરે, સાથે સાથે વસ્તી વધારો થયો. એટલે વસ્તુ એવી છે કે કન્ટ્રી લાઈક એ ઇન્ડિયા 145 કરોડની પોપ્યુલેશન હોય અને કમ્પેર ટુ તમે યુએસના 2 સ્ટેટ જેટલો એરિયા. સો જેટલી જમીનનો ઉપયોગ તમે હોરિઝન્ટલ ડેવલપમેન્ટમાં કરો તો એટલી જમીન ઓછી થવાની છે. એટલે એના માટે તમે એવું કહીએ તો આપણે એન્વાયરમેન્ટ ઇમ્બેલેન્સથી માંડીને એગ્રીકલ્ચરના ઇસ્યુ થવાના છે, દરેક વસ્તુના ઇસ્યુ થવાના. એટલે મારી દ્રષ્ટિએ તો એવું જ છે કે એક સમયે આવીને તમારે વર્ટિકલ ડેવલપમેન્ટને તમારે પ્રાયોરિટી આપવી જ પડે. અને એ રીતે તમે જુઓ તો એક સમય હતો કે વડોદરા શહેરની અંદર ટેનામેન્ટ થતા હતા, ઇવન ડુપ્લેક્સ નહોતા થતા, ટેનામેન્ટ થતા, રો હાઉસ થતા. પછી થોડો ટાઈમ આવ્યા પછી એવું થયું કે ભાઈ ડુપ્લેક્સ થવા માંડ્યા, પછી ટ્રિપ્લેક્સ પર ગયા. અને નાવ પીપલ આર જનરેશન બદલાય એટલે એડોપ્ટ કરતા શીખ્યા લોકો. પહેલાં એવું હતું કે જમીનના તળિયા સાથે જ રહેવું લોકોને ગમતું. પછી જનરેશન ચેન્જ થઈ અને ડિફરન્ટ એજ્યુકેશન લેવલથી માંડીને દરેક વસ્તુ લોકોના માઇગ્રેશન સિટીઝમાં થયા. એ બધું થતાં લોકોએ એક અડોપ્ટ કર્યું કે ભાઈ જે વર્ટિકલ ડેવલપમેન્ટમાં રહેવાનું, એક એવું કહેવાય ગેટેડ કમ્યુનિટી હોય, સેફટીના સૌથી મોટા મેન્ટેનન્સ, સેફટી, આ બધા જ ઇસ્યુઝ જોતાં ધીરે કરતાં લોકોએ સ્વીકાર્યું કે ભાઈ આપણે અપાર્ટમેન્ટમાં રહેવું જોઈએ. એ એક રીઝન છે. સેકન્ડ રીઝન એવું છે કે ધીરે કરતાં લેન્ડ કોસ્ટ વધતી ગઈ, જમીનની કિંમત વધતી ગઈ. એટલે તમારે એ મકાનની કિંમત, આજે આપણે વાત કરીએ કે જે રીતે અમે લોકો કામ કરતા હતા 2002-03, એટલે 3, 4, 5 સુધી 15 લાખ રૂપિયામાં અમે ડુપ્લેક્સ વેચતા હતા, જે અત્યારે પોસિબલ નથી. એટલે લેન્ડ કોસ્ટ વધી છે. એટલે વર્ટિકલ ડેવલપમેન્ટ કરો તો જ પ્રોજેક્ટની વાયબિલિટી આવે. અને સિટી લાઈક વડોદરા, તો વડોદરાની સિટીની અંદર એક એવું છે કે વડોદરાની મોસ્ટ ઓફ ધ પોપ્યુલેશન એ સર્વિસ ક્લાસ છે. અને એ સર્વિસ ક્લાસ લોકોની અફોર્ડેબિલિટીને ધ્યાનમાં રાખીને તમારે પ્રોજેક્ટ ડિઝાઇન કરવા પડે. અને એ પ્રમાણે જ એમની પોકેટ સાઇઝ એને ધ્યાનમાં રાખીને તમારે પ્રોજેક્ટ કરવા પડે. એટલે અત્યારે એવું છે કે આપણી ત્યાં હાઈએસ્ટ વર્ટિકલ ડેવલપમેન્ટ, ફ્લેટ્સ ને આ બધી વસ્તુ, હા ફેરીફરિયલમાં ઘણી જગ્યાએ બંગલોઝ, ડુપ્લેક્સ, રો હાઉસીસ હજી પણ થાય છે. પણ આપણે એવું કહીએ ને, પ્રોક્ઝિમિટી ઓફ ધ સિટી, પ્રોક્ઝિમિટી ઓફ ધ ટાઉન, એમાં હવે સ્કાયલાઇન્સ ઊભી થવાની શરૂ થઈ છે કે જે ખૂબ સારા આજનું યંગસ્ટર મોટા ભાગે બિઝનેસમાં આવ્યા છે. પહેલાં એવું હતું કે બિલ્ડરના ધંધા સાથે ડેવલપર તરીકે બહુ ઓછા લોકો જોડાતા. આજની જનરેશન એવી છે કે દુનિયાના યુરોપમાં, અમેરિકામાં બધી જગ્યાએથી ભણીને એન્જિનિયરિંગ કર્યું હોય, MBA કર્યું હોય ને પાછા બરોડામાં આવે અને 25થી 40ની વય મર્યાદાની અંદર હાઈએસ્ટ ડેવલપર છે જે અત્યારે ક્રેડાઈના મેમ્બર છે. તો જે રીતે આપણે વડોદરા શહેરની વાત કરીએ, વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રકાર, અને તમે કહો કારેલીબાગ વિસ્તાર કહો, માંજલપુર કહો, અલકાપુરી કહો, એટલે દરેક વિસ્તારનો રેટ પણ અલગ હોતો હોય છે પ્રોપર્ટીનો. આ તમે કેવી રીતે જુઓ છો કે સેન્ટર ઓફ ધ સિટી વધારે રેટ છે કે હવે એ પ્રમાણે બધે જ સરખામણી જોવા જઈએ તો બધું સરખું થઈ ગયું, કે તમે પૂર્વમાં બી જાઓ કે પશ્ચિમમાં ભાયલી બાજુ જાઓ કે આ બાજુ ફતેગંજ સમા એ બાજુ છાણી બાજુ જાઓ કે પછી સાઉથમાં મકરપુરા માણી જાઓ, અને વડોદરા સિટી પણ આમ થોડું બ્રોડ થઈ રહ્યું છે. તો આ પ્રકારના જે ભાવ વધતા ઓછા હોય છે એનું શું રીઝન છે? એ છે ને જે ક્લસ્ટર છે, એક પર્ટિક્યુલર છે ને આપણી વડોદરાની એક સાયકોલોજી છે. વડોદરાની જે આપણી પીપલ ઓફ વડોદરાની એક સાયકોલોજી છે, એક માઇન્ડસેટ છે. આપણે સાયકોલોજી કહીએ કે માઇન્ડસેટ કહીએ. કે ધારો કે તમે એવું જુઓ કે દાહોદ સાઈડના લોકો છે, દાહોદ સાઈડના છે, કે પછી હાલોલના લોકો છે, કે પછી આ બાજુ તમે ડભોઈના લોકો છે. આ બધી કમ્યુનિટી છે ને એક પર્ટિક્યુલર એરિયામાં રહેવાનું પસંદ કરશે, એમના નેટિવ સાથેની પ્રોક્ઝિમિટીને ધ્યાનમાં રાખીને.
પછી ઘણી બધી વસ્તુ એવી છે કે ફેલિસિટેશન શું છે, તો કે જોબ કરનાર માણસ માટે એક્સેસિબિલિટી, રોડ એક્સેસિબિલિટી ક્યાં છે, નજીક ક્યાંથી પડે છે, હાઈવે પર છે કે એરપોર્ટથી, દરેક વસ્તુની પ્રોક્ઝિમિટી જોઈએ છે. કે આજે હું એવું જોઉં છું કે ઘણા બધા લોકો છે નજીકના 25-30-40 કિલોમીટરના વિસ્તારના નાના ટાઉનના કે ગામડાના લોકો ખાલી ઓનલી બીકોઝ ઓફ ધ એજ્યુકેશન, એમના છોકરાઓને સારું એજ્યુકેશન મળે એટલે વડોદરા શહેરમાં ઘર લઈને રહેતા હોય છે. આ એક રીઝન છે કે જે એક માઇન્ડસેટના કારણે દરેક એરિયાની અંદર એની ડિમાન્ડ છે. અને હંમેશા એવું છે કે સપ્લાય ઓન ડિમાન્ડ ઓન સપ્લાય એન્ડ સપ્લાય ઓન ડિમાન્ડ. એટલે જ્યાં ડિમાન્ડ પર સપ્લાય છે, એટલે જ્યાં ડિમાન્ડ વધારે છે ત્યાં રેટ નેચરલી વધારે રહેવાનો છે. અને ત્યાં લેન્ડની જ પ્રાઇસ ધારો કે વધારે હોય, લેન્ડની અવેલેબિલિટી ઓછી હોય, લેન્ડની પ્રાઇસ વધારે હોય, તો ઓબ્વિયસલી એના મકાનની કોસ્ટ વધવાની જ છે. એટલે એના પર નિર્ભર રાખે છે. બીજું ઘણી બધી વસ્તુ મેં જોઈ છે કે સ્કૂલ્સ, હોસ્પિટલ્સની પ્રોક્ઝિમિટી કયા કયા એરિયામાં કેટલી વધારે છે, હાઈવેઝથી એટલે તમારે મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન ક્યાંથી થાય છે એના પર બી ડિપેન્ડ થઈ ગયું છે. બરોડાની વાત કરીએ તો બરોડાનો વિકાસ વધવો જોઈએ. આપણે સુરત, અમદાવાદ, રાજકોટ ને બધા સિટીઝ અત્યારે બરોડા કરતાં બહુ જ ઉપર છે, પણ આપણે કેમ પાછળ રહી ગયા છે, તો એનું કારણ એવું કહું છું કે આમ આશીર્વાદરૂપ છે. વડોદરા છે તે આપણે આમ જોઈએ તો હબ છે, સેન્ટર છે, ટ્રાન્સપોર્ટેશન હબ છે. વડોદરા શહેરમાં વડોદરા ઇઝ અ ઓનલી એન્ડ લોનલી સિટી જેમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ બંને સેન્ટરમાં, બરાબર છે, રેલવેનું પણ સેન્ટર છે, એરપોર્ટ છે. સાથે સાથે તમે જુઓ તો હવે વાત કરીએ તો 75 મીટરનો રિંગ રોડ ડેવલપ થઈ ગયો છે, જે બહુ વહેલો જરૂરી હતું, ખૂબ વહેલો. 10 વર્ષ 15 વર્ષ પહેલાં એ રિંગ રોડ બનવો જોઈતો હતો. આજે જે અમદાવાદ, સુરત અને રાજકોટનું ડેવલપમેન્ટ છે એનું રીઝન એ છે કે એમને જે આ રિંગ રોડ મળ્યા, જેમ આપણે સરદાર પટેલ રિંગ રોડ અમદાવાદમાં છે, આ બધા રિંગ રોડ એ લોકોને મળ્યા. એ રિંગ રોડ 10 વર્ષ 15 વર્ષ પહેલાં ડેવલપ થઈ ગયેલા રિંગ રોડ મળ્યા, એટલે એમની પેરીફરી ડેવલપ થઈ અને અફોર્ડેબલ હાઉસિંગ બી ત્યાં પોસિબલ થયા અને લોકોના માઇગ્રેશન બી થયા આજુબાજુ. એવી રીતે વડોદરા માટે શું છે, ડેવલપમેન્ટ પ્લાનમાં વર્ષોથી લીધેલો હતો, પણ 2006થી રિંગ રોડ છે પ્રપોઝ કરેલો, પણ એ રિંગ રોડ આજે અમલમાં આવી રહ્યો છે, એટલે 20 વર્ષ તમે પાછળ છો. તમારું કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ક્યાંક ને ક્યાંક બીજા સિટી કરતાં ક્યાંક ને ક્યાંક નહીં, ચોક્કસપણે પાછળ છે. આપણું કોઈ પણ તમે દુનિયાના કોઈ પણ સિટીને જુઓ, એનું ડેવલપમેન્ટ એના કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જ હોય. આપણું કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ગાયકવાડ આપીને ગયા ત્યાર પછી કંઈક નવું ડેવલપ કોઈએ કર્યું હોય એવું બહુ રેર ઓફ ધ રેર. સરકારે બધું બહુ કર્યું, ટીપી સ્કીમો નાખી. 2008થી ટીપી સ્કીમો પેન્ડિંગ, આજે બી 35-40 ટીપી સ્કીમો પેન્ડિંગ. સારી વાત એ છે કે મુખ્યમંત્રીએ ઇનિશિયેટિવ લીધા અને આ બધી ટીપી સ્કીમો જીવંત કરી, પાછી ટીપી સ્કીમોના ડ્રાફ્ટ મંજૂર કરીને બધી ટીપી સ્કીમો મોકલી. જ્યાં જ્યાં હજુ પણ ખાસી બધી પેન્ડિંગ છે. સાથે સાથે જે મોટામાં મોટી આઈટીની જે ટીપી હતી, વડોદરા માટે એક સૌથી મોટી આશાનું કિરણ હતું કે જે આઈટી ટીપી હતી, એ આઈટી ટીપીની અંદર ઘણા મોટી આઈટીની એમએનસી કંપનીઝને બધું આવે એમ હતું, પણ એ લોકો એ ટીપી ક્યાંક ને ક્યાંક ખોરંભે ચડી આટલા વર્ષોથી, હજુ પણ એના ઠેકાણા નથી. એટલે તમે જે બે નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવેની વચ્ચેનો આખો જે વિસ્તાર છે, જે આપણે દુમાળ કહીએ, ગોધરા હાઈવે, એ જે મોટી ટીપી સ્કીમ હતી, એ ટીપી સ્કીમ જો વહેલી પૂરી થઈ હોત તો અત્યારે કેટલી બધી એમએનસી આવી હોત, આઈટી કંપનીઝ આવી હોત, જોબ ક્રિએશન્સ થયા હોત અને ડેવલપમેન્ટ થયું હોત. અને નિયરેસ્ટ એરિયા અફોર્ડેબલ હાઉસિંગની પોસિબિલિટી હતી. ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, સાવલી, મંજુસર, જીઆઈડીસી, આ બાજુ હવે જરોદનો પટ્ટો આખો તમે જો હાલોલ સુધીનો જીઆઈડીસી ને ઇન્ડસ્ટ્રીઝમાં ડેવલપ થયો, વાઘોડિયા થયું. આ બધી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હોવા છતાં આ વિસ્તારમાં જે ટીપી સ્કીમો પડી રહી એના કારણે આજે પણ ત્યાં બાવળિયા ઉગેલા છે, કોઈ ડેવલપમેન્ટ છે નહીં.
એટલે સરકારે આનું ધ્યાન રાખવું પડે અને પ્રાયોરિટી આપવી પડે. અને સિટી લાઇક વડોદરા જ્યાં માઇગ્રેશનની પોસિબિલિટીઝ જોઈ રહ્યા છે, બુલેટ ટ્રેન આવવાની છે. વડોદરા એજ્યુકેશન હબ છે, લોજિસ્ટિક હબ થવા જઈ રહ્યું છે. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એક્ઝિસ્ટન્સમાં આવી ગયું. લોજિસ્ટિકની મોટી મોટી કંપની વડોદરા બાજુ દોડી રહી છે. રીઝન કે દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોર એ પણ હવે ચાલુ થઈ ગયો. જે રેલવે ફ્રેટ કોરિડોર, ડેડિકેટેડ રેલવે ફ્રેટ કોરિડોર, આટલા બે મોટા મોટા કોરિડોર આપણને મળ્યા સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલિસીઝના લીધે. બુલેટ ટ્રેન મળી. એટલે માઇગ્રેશનની સૌથી વધારે પોસિબિલિટીઝ વડોદરામાં. રીઝન શું છે કે વડોદરાનું એજ્યુકેશન, અફોર્ડેબલ એજ્યુકેશન છે વડોદરામાં, અફોર્ડેબલ લાઈફસ્ટાઈલ છે. અહીંયા આગળ રહેવાનું કમ્પેર ટુ બીજા સિટીઝ કરતાં, સુરત અમદાવાદ કરતાં વડોદરામાં રહેવાનું, મુંબઈ આ બધી જે વસ્તુ સિટીઝ છે ત્યાં રહેવામાં વડોદરામાં પીસફુલ છે. બાળકો માટે શિક્ષણ સારું છે, અફોર્ડેબલ લિવિંગ છે અને કલ્ચર. આ બધી વસ્તુનો સમન્વય છે. બુલેટ ટ્રેન ચાલુ થાય એટલે 2 કલાકમાં જે મુંબઈ કે વાપી જોબ કરવા જનાર માણસ છે, જે મુંબઈમાં લોકલમાં બી મુંબઈના સબબમાં રહેનાર માણસ ગાડી લઈને નીકળે ને તો એની ઓફિસે પહોંચવામાં 1-1.5 કલાક થતો હોય. એટલે એવા લોકો પ્રિફર કરશે કે વડોદરામાં મૂવ થાવ. એટલે વડોદરાની માટે ડેવલપમેન્ટના ખૂબ ચાન્સીસ છે. પણ સાથે સાથે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાં સુધી ડેવલપ ના થાય ત્યાં સુધી ડેવલપમેન્ટ તમે ગમે તેટલું કરો એની વેલ્યુ ના થાય. તો આ પર્ટિક્યુલર જે કનેક્ટિવિટીની આપણે વાત કરી, રેલવે લાઇન છે, એક્સપ્રેસવે નવો શરૂ થઈ ગયો, એરપોર્ટ છે, મોટું બસ પોર્ટ કહો તમે, બસ ડેપો વડોદરામાં સૌથી પહેલાં મોડિફાઈડ સારો એવો બન્યો હતો. તો આ સાથે સાથે હોસ્પિટલ્સની તમે વાત કરી, સ્કૂલ્સ જોઈએ એવી છે, યુનિવર્સિટીઝ છે. અને તો આ બધું હવે જ્યારે એક્સપ્રેસવે ને આ બધું શરૂ થઈ ગયું છે તો હજુ કેટલા પર્સન્ટેજ રેટ હવે પ્રોપર્ટીઝના વધી શકે છે વડોદરામાં? ઓલરેડી ઘણા વર્ષોથી ધીમે ધીમે આગળ વધ્યા જ છે, પણ હજુ વધવાની કમ્પેર ટુ અધર સિટીઝ વડોદરા છે ને સ્ટેડી ગ્રોથથી ચાલે છે. વડોદરા કેવું છે કે એવું નથી કે એકદમ ઓલ ઓફ અ સડન પેલું સટ્ટા માર્કેટની જેમ જમીનોના ભાવ વધી જશે અને પછી પડી જશે. વડોદરામાં એવું નથી. વડોદરા હંમેશા એનો એક ગ્રાફ રહ્યો છે જે સીડીની જેમ છે. સીડીના સ્ટેપ પ્રમાણે જ એનો ગ્રોથ થાય છે. કમ્પેર દરેક વસ્તુની જો તમે મોંઘવારી વધશે એટલે મટીરિયલ કોસ્ટ વધવાની છે. ટેક્સેશનના જે કંઈ બી બધા જ વસ્તુ ફેક્ટરાઇઝ કરો તમે, સ્ટીલ મોંઘું થાય, એલ્યુમિનિયમ મોંઘું થયું, દરેક વસ્તુ મટીરિયલની કોસ્ટ ઉપર, કન્સ્ટ્રક્શન કોસ્ટ એન્ડ લેન્ડ કોસ્ટ, આ બધી જ વસ્તુ આધાર રાખતી હોય છે. અને વડોદરામાં ભાવ ચોક્કસપણે ગ્રેજ્યુઅલી વધે છે. પણ હું એમ કહું છું કે એના પર તમારે કંટ્રોલ કરવો હોય ને તો અફોર્ડેબલ, અમે બૂમો પાડીને ક્રેડાઈ રજૂઆત કરે છે કે અફોર્ડેબલ હાઉસિંગની જે પોસિબિલિટીઝ અત્યારે વડોદરામાં છે એ જતી રહેવાની છે. રીઝન એવું છે કે તમે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા હોય તો જે પેરિફેરિયલ એરિયા છે એને ડેવલપ કરવા માટે ટીપી સ્કીમો જે પેન્ડિંગ છે, ટીપી સ્કીમો તમારે ટીપી ખોલવી પડે. એ ટીપી સ્કીમોના રોડ રસ્તા બનાવવા પડે, એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો અને ડેવલપરોને કહો વેલકમ કે ભાઈ તમે ચલો હવે ડેવલપમેન્ટ કરો, તો અફોર્ડેબલ હાઉસિંગ પોસિબલ છે. હવે તમે જ્યારે લેન્ડ કોસ્ટ ઉપર જયા પછી ટીપી સ્કીમો ખોલે અથવા ડેવલપરો જાતે પોતાની રીતે રોડ રસ્તા બનાવીને પ્રોજેક્ટો મૂકે તો નેચરલી મોંઘું થવાનું છે. જ્યારે આજે પોસિબિલિટી છે અને તમે રીઝન શું છે? અને હજુ તો વુડાની એક વેક્યુમ બતાવું તમને કે પેરીફરીમાં વુડાની જેટલી ટીપી સ્કીમો છે ડ્રાફ્ટ મંજૂર ત્યાં બધા રોડ રસ્તા બની ગયા, બરાબર. સ્ટ્રીટ લાઇટો નંખાઈ ગઈ. કોર્પોરેશનની અંદર જેટલી ટીપી સ્કીમો પેન્ડિંગ છે, કઈ ટીપી સ્કીમમાં કોર્પોરેશને રોડ બનાવ્યા બતાવો? તો એના કારણે તકલીફ કેટલી પડતી હશે? અલ્ટિમેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ રોજ આપણે બૂમો સાંભળીએ છીએ કે વડોદરા નહીં ખડોદરા, એ રીઝન આ છે કે આપણું હેફાઝાર ડેવલપમેન્ટ થાય છે. આજે રોડ બને છે, કાલે ડ્રેનેજ વાળો ખોદે છે, પછી કેબલ કરવા માટે જીબી વાળો ખોદે છે, પછી ગેસ લાઇન વાળો ખોદે છે. કોઈ પ્લાનિંગ જ ક્યાં છે? પ્લાનિંગ હોય ને 1, 2, 3, 4 આમ પ્લાનિંગ હોય કે ભાઈ
અમદાવાદ સુરતમાં કેમ રાજકોટમાં ડેવલપ થાય? ટીપી સ્કીમ પડી, ડ્રાફ્ટ મંજૂર થયો, રોડ રસ્તા ખોલી નાખવાના, ડ્રેનેજ, પાણી, લાઇટ, તમામ વસ્તુ અને રોડ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરી દેવાનું, એડવાન્સમાં રેડી કરી દેવાનું. બધી ટીપી સ્કીમમાં અત્યારે બુડા કરી જ રહ્યું છે, પણ કોર્પોરેશનમાં એ નથી થઈ રહ્યું. સમહાવ કયા કારણથી નથી થતું. બાકી તમે જે કંઈ રોડ રસ્તા, કોમન એમ્યુનિટીઝ, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે કોસ્ટ આવે છે એનો 50% ફાળો તો જમીન માલિક આપે છે. 50% તો જમીન માલિક આપે છે. બાકી તમે રિઝર્વેશનો વેચાણપાત્ર રાખો છો ટીપી સ્કીમમાં, એ રિઝર્વેશનો તમે વેચો છો, પણ એના પૈસા વાપરવાનું જે હેડ હોય એ હેડમાં નથી વપરાતા, કે બીજે ઓલ્ટરનેટ જગ્યાએ વપરાતા હશે, એ ખબર નહીં, એમનો વિષય છે. પણ એ બેઝિકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જ ઇસ્યુ છે. ચાહે તમે પૂરની વાત કરો કે કોઈ પણ વાત કરો, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈ દિવસ પ્રાધાન્ય આપણી ત્યાંથી આપવામાં આવતું નથી. આજે રોડ બનાવી દેવાનો, કાલે બીજો આવીને ખોદી જાય, પરમ દિવસે પાછું એની પર થીંગરું લાગી જાય. આ રીતે ડેવલપમેન્ટ ના થાય. એને પ્રોપર વેમાં કરવું પડે. બીજા સિટીઝ પાસે આપણે શીખવું પડે. બીજા સિટીઝની સિસ્ટમ પ્રમાણે આપણી ત્યાં બી થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવા વધતા વિસ્તારમાં, તો જ એનો અલ્ટિમેટ ફાયદો એન્ડ બાયરને, એન્ડ યુઝરને, સિટીઝન્સને થશે. તો આ જે રેસિડેન્શિયલ સ્કીમ્સની આપણે વાત કરી, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની જો પણ વાત કરીએ, એમાં પણ ઘણા બધા ડેવલપર્સ હોય છે. કારણ કે ઘણા બધા, પહેલાં એક સમય હતો કે મકરપુરા જીઆઈડીસી, બહુ સારું એવું નામ જૂનું, પરંતુ હવે લોકો ત્યાંથી બહાર જઈ રહ્યા છે. એની પાછળનું બી કારણ સામે આવ્યું કે આપણે જો કદાચ મકરપુરા જીઆઈડીસીમાં કોઈ વ્યક્તિ જાય તો કદાચ ત્યાં બી સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ છે, રસ્તાઓ સારા નથી, એટલે પછી નવા ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ જે છે આઉટ ઓફ વડોદરા નજીકમાં શરૂ થયા છે. તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાના જે ડેવલપમેન્ટ છે એ બાબતે કંઈક તમે જે રોડ રસ્તા છે કે આ છે તે છે કરતાં જીઆઈડીસીના જે અમુક મર્યાદાઓ છે, નાના નાના શેડમાં કામ કરતા હોય, પછી એક શેડ અહીંયા છે, એક શેડ ત્યાં છે, માણસનું કામ વધતું જાય, જગ્યા લિમિટેડ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટે એક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે, અને ખાસ કરીને જે આપણે મેક ઇન ઇન્ડિયા કહીએ કે સ્ટાર્ટઅપ, આ બધી મોદીજીના જે આખા જે ડ્રીમ હતા ને, એની સાથે સાથે એને હાઉ ટુ ડ્રીમ કમ્સ ટ્રુ. તો એના માટે શું કરવાનું? તો સબસિડાઇઝ, સેન્ટ્રલની સબસિડી, ગુજરાત સરકારની સબસિડી, એ કરીને પ્રમોટ કર્યા લોકોને, ડેવલપર્સને પ્રમોટ કર્યા કે આવો તમે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવો. કેમ કે હવે એક્વિઝિશન ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું થઈ ગયું છે. 4 ગણા ભાવ ચૂકવવા પડે, મોંઘા પડે. એટલે જીઆઈડીસી માટે હવે એ પોસિબલ થયું નથી. એટલે જે મોદી સાહેબનું સ્વપ્ન હતું, એમને એની સાથે સાથે એમને લોકોને પ્રમોટ કર્યા કે ભાઈ તમે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરો, અમે સબસિડી આપશું. સેન્ટર સબસિડી આપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, ગુજરાત સરકાર આપે, અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક થવા માંડ્યા. સુપર ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુપર ક્લાસ રોડ રસ્તા, બધું, પાણી, ડ્રેનેજ, એવરીથિંગ બનવા માંડ્યું. અને એટલે લોકોને શું થયું, એ બહાર જઈને કામ કરવાનું અફોર્ડેબલ થયું. 5 કિલોમીટર 10 કિલોમીટર દૂર જવાનું હેલું પડે છે રાધર દેન જીઆઈડીસી. ખ્યાલ આવે? એમાં જે નોટિફાઈડ ટેક્સ છે, આ છે તે છે, આ બધું કરવાનું. એક જ કેમ્પસની અંદર એક જગ્યાએ બધી જ વસ્તુ કન્સોલિડેટ થાય તો એમની ઓવરહેડ કોસ્ટ ઓછી થાય. પેલું જીઆઈડીસીમાં એક શેડ આ ખૂણા પર હોય, એક પેલા ખૂણા પર હોય, એ બધું જે બધું એનું એ બધા રીઝનથી આ, અને મેક ઇન ઇન્ડિયા અને આ બધી વસ્તુ જે થઈ, એનાથી ફાયદો શું થયો કે એટલા બધા યંગસ્ટર્સ જે વિદેશમાં ભણવા જતા હતા, ભણવા જઈને એવું વિચારતા હતા કે ત્યાં સ્ટડી થઈશું, એની જગ્યાએ વિદેશમાં એક્સપોઝર લીધું, ત્યાં ભણ્યા, ત્યાં શીખ્યા, અને આપણા દેશમાં પાછા આવ્યા. અને અહીં નોકરી કરવાને બદલે હવે બીજાને નોકરી આપવાનું કામ કરતા થઈ ગયા આજના યંગસ્ટર. આ મેક ઇન ઇન્ડિયાથી ફાયદો થયો. આ મેક ઇન ઇન્ડિયા અને આ મોદી સાહેબના 2014થી 26ના શાસન સુધીમાં આ ફાયદો થયો કે આપણા પાછા આવી, અને બીજી શું કહેવાય એને, કે રોજગારી જનરેટ કરતા થયા. એમ્પ્લોયમેન્ટ જનરેશન. આપણા ભણતા ગણતા છોકરા, જે છોકરા પહેલાં જઈને પાછા જ નહોતા આવતા, એ હવે અહીંયા આવીને કામ કરે છે,
યંગ છોકરા અત્યારે બહુ નાના છોકરા 25, 30, 35 વર્ષની ઉંમરના યંગસ્ટર્સ સારા એ કરી રહ્યા છે, જે પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છે, કંપનીઝ બનાવી રહ્યા છે, ફૂડ પ્રોસેસિંગમાં આવી ગયા છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, એટલે તો હું કહું છું કે વડોદરા હેઝ અ અનલિમિટેડ સ્કાય ઇઝ ધ લિમિટ ટુ ડેવલપ ધ વડોદરા. વડોદરાની આટલી મોટી હેરિટેજ વેલ્યુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ, તમે આમ જુઓ તો ડાંગ નજીકમાં, આ આખું આ જે શું કહીએ આપણે શિવરાજપુર, આ તે બધી જ વસ્તુ છે જે આપણે એવું કહીએ ને કે ભાઈ ફોર હેંગિંગ આઉટ. બધી જ વસ્તુ વડોદરામાં પ્રોક્ઝિમિટીમાં છે અને બધી અફોર્ડેબલ છે. સૌથી મોટી વાત વડોદરામાં કલ્ચર છે, વડોદરા શું કહેવાય કલ્ચર છે. વડોદરામાં આપણે જોઈએ તો એજ્યુકેશન, તો એજ્યુકેશન માટે વડોદરા ઇઝ અ હબ, અને એ બી અફોર્ડેબલ છે. વડોદરામાં મેડિકલ વડોદરાનું આપણે કહીએ ને તો જે અત્યારે જોઈ રહ્યા છે કે મેડિકલ ટુરિઝમ વડોદરામાં સૌથી મોટું ડેવલપ થાય એવું છે. મારી જ વાત કરું તો અમે લોકોએ અહીંયા આખું મેડિકલ કેમ્પસ 3.5 લાખ ફૂટ જગ્યામાં, આ જ જેતલપુર રોડ પર તમારા સ્ટુડિયોની આગળ અમે લોકો જ્યારે બનાવ્યું હતું કે મગજમાં વિચાર આવ્યો કે યાર વડોદરાની અંદર છૂટા છવાયા હોસ્પિટલ્સ છે, આપણે કેમ એક મેડિકલ કેમ્પસ ઊભું ના કરીએ. અમને સારો રિસ્પોન્સ મળ્યો. અત્યારે સારામાં સારી હોસ્પિટલ્સ એક જ કેમ્પસમાં તમે બધી જ આવી ગઈ છે. એટલે મેડિકલ ટુરિઝમ બી બરોડાની અંદર થયું છે. તમે મુંબઈ કે સુરત કે અમદાવાદમાં જઈને કોઈ હોસ્પિટલમાં સર્જરી કરાવો કે વડોદરામાં કરાવો, કોસ્ટમાં બહુ ફરક છે. અને ડૉક્ટર્સ વડોદરામાં સૌથી બેસ્ટ છે. આખા ગુજરાતની સૌથી બેસ્ટ મેડિકલ યુનિવર્સિટી આપણી છે. એટલે આ બધી વસ્તુ બી ધ્યાનમાં રાખવા જેવી છે. અને સાથે એવું છે કે જે કોર્પોરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વડોદરા મહાનગરપાલિકા જો એનો ધર્મ બજાવે તો વડોદરાનો વિકાસને કોઈ નહીં રોકી શકે. તો આગામી 10 વર્ષમાં કેવી રીતે જોઈ રહ્યો છો વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ડેવલપમેન્ટને તમે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં તો એવું છે કે 75 મીટરનો આ જે રિંગ રોડ છે એ પૂરો થાય અને એની પેરીફરી 75ની આજુબાજુની અંદરના બધા જ ટીપી સ્કીમો ઝડપથી ડેવલપ થાય. ડેવલપ ઇન ધ સેન્સ ટીપી સ્કીમો એના ડ્રાફ્ટ મંજૂર થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય તો ઓટોમેટિકલી સબસિક્વન્ટ ડેવલપમેન્ટ શરૂ થવાનું છે ડેવલપરો. તો ડેવલપમેન્ટમાં તો ઘણી બધી વસ્તુ એવી છે કે ઘણા લોકો એવું છે કે જેની એફોર્ડેબિલિટી નથી, એ લોકો રાહ જોઈને બેઠા છે કે જ્યારે કોઈક નવો એરિયા ખુલે ને અમે એફોર્ડ કરી શકીએ એવી જગ્યાએ અમને ઘર મળે. 75 મીટરનો રિંગ રોડ છે, અહીંથી જાઓ, શું 5 મિનિટનો ફરક નથી પડવાનો, ત્યાંથી એક્સેસિબિલિટી ઇઝી થવાની છે. એટલે ઘણી બધી વસ્તુ નવી ડેવલપ થાય એવી છે. ઘણી બધી વસ્તુમાં ક્ષિતિજો ખુલે એવા છે. જે આપણે સ્કાયલાઇનની વાત કરીએ તો સ્કાયલાઇન બી થાય, કેમ ના થાય. 75 મીટરના રિંગ રોડ પર સ્કાયલાઇન થાય, પણ સમહાઉ યુ હેવ ટુ પ્રમોટ. તો એક અંતિમ તમને એક રિક્વેસ્ટ એવી કરીશ કે વડોદરાના જેટલા બી ડેવલપર્સ છે એમને અને સાથે શહેરના નાગરિકો કે જે બી આ શો જોઈ રહ્યા છે એમને શું મેસેજ આપશો રિલેટેડ ટુ વડોદરાના ડેવલપમેન્ટ વિશે? વડોદરાના ડેવલપમેન્ટ વિશે તો હું એક વસ્તુ કહું કે આ નવનાથથી સુરક્ષિત નગરી, આ શિવનગરી, આ સંસ્કારી નગરી, આ ગાયકવાડની નગરી, આટલી હેરિટેજ વેલ્યુ, આટલું ઓલ્ડ સુપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળું શહેર અને આટલી યુનિવર્સિટીઝ, આટલી હોસ્ટેલ્સ, આટલું સંખ્યામાં એજ્યુકેશન સિસ્ટમ, આટલું સારું તમારું ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન, બધી જ વસ્તુ તમારી પાસે છે. કશું જ નથી એવું નથી. ખાલી એટલું છે ક્યાંક ને ક્યાંક કમી છે તો કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. એના માટે વિલ જરૂરી છે, વિલ. આ કેમ ના થાય? આ કરવું જોઈએ, આ ફરજ છે. નહીં માત્ર પદાધિકારીઓ કે અધિકારીઓની, દરેક વડોદરાના નાગરિકની, દરેક સિટીઝન્સની, દરેક ડેવલપરની. જે ડેવલપર સ્કીમ બનાવે ડેવલપરને પણ આપના માધ્યમથી કહું કે બેસ્ટથી બેસ્ટ આપો. તમારી ત્યાં આવનાર વ્યક્તિ
કોને ખબર કે એના કેટલા વર્ષોની ભેગી કરેલી પૂંજી લઈને આવતો હોય અથવા કેટલા વર્ષ સુધી એ લીધેલી વસ્તુ પર વ્યાજ સાથે પૈસા ભરવાનો છે એ એને જ ખબર હોય છે. એટલે એની અપેક્ષા કરતાં એની બેસ્ટ હોય તો એને બેસ્ટથી બેસ્ટ આપો. નાગરિક તરીકે તમારી ફરજ છે ક્યાંક અધિકારી કે પદાધિકારીઓ બી ભૂલતા હોય એમની ફરજ તો એમને બી ઢંઢોળવા પડશે, એમને બી જગાડવા પડશે, તો થશે. ખાલી ક્રિટિક્સ નહીં, સાથે મળીશું અને એક વખત એક નમૂનું બતાવીશું કે આ થવું જોઈએ ને આ થવાથી આ થાય છે તો એની જાતે બધું થશે. ખૂબ ખૂબ આભાર મયંકભાઈ, આપણો કિંમતી સમય આપણે આપ્યો અને વડોદરાના ડેવલપમેન્ટ વિશે ઘણી બધી માહિતી આપીને પોતાનો અનુભવ શેર કર્યો. તો આ હતા વડોદરા ક્રેડાઈના પ્રેસિડેન્ટ મયંકભાઈ પટેલ, અને જેમણે અત્યાર સુધીના વડોદરાના ડેવલપમેન્ટ પર અને આગળ કેવી રીતે વડોદરા ડેવલપ થઈ શકે છે તે બાબત પર ઘણી બધી માહિતી તેમણે આપી. હવે જોવાનું રહેશે કે આગામી ભવિષ્યમાં વડોદરા કેટલું આગળ વધશે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ વાત કરી, જે કોરિડોર જે છે તે વડોદરામાં આવી ગયો છે, સાથે સાથે એક્સપ્રેસ વે કહો, એરપોર્ટ તો છે જ, રેલવે કોરિડોર છે, તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ડેવલપમેન્ટ અને વડોદરા કેટલું આગળ વધશે આગામી સમયમાં તે પણ હવે જોવાનું રહેશે. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.